ઉપસમ પ્રકરણ આત્માનો સંસાર દુઃખથી ઉદ્ધાર કરવાના ઉપાયનું વર્ણન. ભાસ અને વિલાસ નામના તપસ્વીઓના વર્ણનનો આરંભ. શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન, આ પ્રમાણે તત્વજ્ઞ સુરધુ રાજશ્રી પ્રણાદ બંને જગતભ્રમનો વિચાર કરીને બહુ પ્રસન્ન થયા. તેમણે એકબીજાનો આદર સત્કાર કર્યો અને ફરી તેઓ પોતપોતાના કાર્યમાં તત્પર થઈ ઈચ્છિત સ્થાને ચાલ્યા ગયા. જ્ઞાની મહાપુરુષો સાથે વિચાર વિમર્શ કરવાના કારણે અત્યંત સૂક્ષ્મ થયેલી ઉત્તમ બુદ્ધિ દ્વારા જેના હૃદય આકાશમાં અહંકાર રૂપી કાળા વાદળનો સર્વથા અભાવ થઈ ગયો છે. શરદ ઋતુના નિર્મળ આકાશની જેમ જેનું ચિત્ત સમસ્ત લોકો દ્વારા સમર્થિત ફળાત્મક બોધયુક્ત આહલાદજનક અને રાગાદી દોષોથી નિવૃત્ત થઈ ગયું, જે ધ્યાન કરવા અને શરણ લેવા યોગ્ય સુગમ તમામ આનંદોના સાગર અત્યંત પ્રસન્ન વિજ્ઞાન આનંદન પરમાત્મામાં સ્થિત રહે અને જે નિત્ય પરમાત્માના ચિંતનમાં વ્યસ્ત સદા અંતર્મુખી વૃત્તિઓથી યુક્ત સુખી નિત્ય ચિન્મય પરમાત્માનું અનુસંધાન કરનારું છે, તેને માનસિક દુઃખો કદી બાધા પહોંચાડી શકતા નથી. જે પરમાત્માના યથાર્થ જ્ઞાનથી સંપન્ન શુદ્ધ અંદરથી પરમ શાંત અને મનનશીલ મહાત્મા છે, તેમને મન પજવતું નથી. જેમ હાથી સિંહના માટે બોધરૂપ બની શકતો નથી, જ્ઞાનીનું અંતકરણ તો અત્યંત વિશાળ હોય, કેમ કે તે માત્ર વિષય ભોગોનું શરણ લેનારું દીની નથી હોતું. જે સમયે અવિદ્યા અસત છે તેવું અવિદ્યાના સ્વરૂપનું જ્ઞાન થયું, તે સમયે તેનો સદા સર્વદાના માટે અભાવ થઈ જાય. જેમ સ્વપ્નનું જ્ઞાન થઈ જતાં સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થોનો સર્વથા વિનાશ થઈ જાય, જેની બુદ્ધિ વિષયોની આસક્તિ રહિત માત્ર વિજ્ઞાન આનંદ ધન પરમાત્મામાં નિત્ય સ્થિત છે, તે શ્રેષ્ઠ મહાપુરુષ જો વ્યવહાર પરાયણ હોય તો પણ પાપ તેનો સ્પર્શ કરતા નથી. જ્યારે ચેતન પરમાત્માના જડ અડતા પ્રકાશનો ઉદય થાય ત્યારે અજ્ઞાનરૂપી રાત્રિ નષ્ટ થઈ જાય, જ્ઞાનીની પરમાનંદને પ્રાપ્ત થયેલી બુદ્ધિ પ્રકાશિત થઈ જાય, સતશાસ્ત્રરૂપી સૂર્ય દ્વારા પ્રબોધિત મનુષ્યની અજ્ઞાન નિંદ્રાનો જ્યારે સંપૂર્ણ વિનાશ થઈ જાય ત્યારે તેને પરમાત્મા વિષયક તે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેને પ્રાપ્ત કરી લીધા પછી ફરી કદી મોહ થતો નથી. તે દિવસોનું જીવન વાસ્તવમાં સફળ છે, તે જ ક્રિયાઓ સાચા આનંદથી યુક્ત છે. જે દિવસોમાં જે ક્રિયાઓમાં હૃદયરૂપી આકાશમાં પરમાત્મા રૂપી ચંદ્રમાનો ઉદય થવાથી ચેતનારૂપી ચાંદની ખીલી રહી હોય. મોહને જીતી લેનાર મનુષ્ય નિરંતર આત્મચિંતનના પ્રભાવથી પોતાના અંતકરણમાં તે રીતે શીતળતા પ્રાપ્ત કરે, જેમ ચંદ્રમાં પોતાનામાં રહેલા અમૃતથી સદા શીતળ રહે. તે જ સાચા મિત્રો, તે જ શાસ્ત્ર સત્શાસ્ત્ર અને તે જ દિવસો શુભ દિવસો, જેના સહયોગથી વૈરાગ્યરૂપી આનંદથી યુક્ત પરમાત્મા વિષયક ચિત્તનો અભ્યુદય સ્પષ્ટ રૂપે સિદ્ધ થાય. જેમના પાપ ક્ષીણ થયા નથી, જે પરમાત્મા પ્રાપ્તિની ઉપેક્ષા કરે, તેઓ જન્મરૂપી જંગલના જાડી ઝાખરા દીન છે અને તેમને દીર્ઘકાળ સુધી દુઃખોના કારણે શોક કરવો પડે. એ શ્રીરામ, જીવાત્મા એક બળદ જેવો છે. વૃદ્ધાવસ્થાએ તેના શરીરને જીર્ણ કરી નાખ્યું, તેથી તે દીખોના કારણે ઉચ્છવાસથી પીડિત થઈ રહ્યો. તે આશારૂપી સેંકડો પાંસોથી જકડાયેલો છે, છતાં ભોગરૂપી ઘાસ માટે મનમાં તીવ્ર લાલસા છે. તે પોતાની પીઠ પર દુઃખનો ભાર બોજો લઈ જન્મરૂપી જંગલમાં ભટકી રહ્યો. બધાય શરીરમાં કુકર્મોરૂપી કીચટ લપેટી મોહના સરોવરમાં આળોટી રહ્યો. તૃષ્ણારૂપી નાથ દ્વારા તેને ખેંચવામાં આવી રહ્યો. મનરૂપી વણી કે તેના પર અધિકાર જમાવ્યો. આ મમતારૂપી બંધનથી બંધાયેલો હોવાથી ચાલવા ફરવામાં અસમર્થ થઈ ગયો. પુત્ર પત્નીની મમતા રૂપી જીર્ણતાના કાદવમાં ભૂંડી રીતે ફસાઈ ગયો.
લાંબા રસ્તા પર ચાલવાના કારણે તેનું મન ભાંગી પડ્યું. વિશ્રામ ન મળવાથી તે થાકી ગયો, જેથી તેની હરવા ફરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. તે સંસારરૂપી અરણ્યમાં ચક્કર મારી રહ્યો, છતાં પરમ શાંતિરૂપી છાયા તેને ન જ મળી. ઉલટાનો તે વિષય સંસર્ગના તીવ્ર તાપથી સંતપ્ત થઈ ગયો. બાહ્ય ઇન્દ્રિયો તેને પજવી રહે, તેથી ઉપરથી તો તેનો દેખાવ સુંદર, અંતકરણ દીન થઈ ગયું. તેના ગળામાં લટકી રહેલો કર્મરૂપી ઘંટનો અવાજ થઈ ગયો. તે જન્મ મરણરૂપી ગાડાના ભારથી લદાયેલો અજ્ઞાનના વિકટ વનમાં આળોટી રહ્યો. ઉપરથી પાપરૂપી કોયડાનો માર પડી રહ્યો, જેના કારણ તેનું શરીર ભગ્ન થઈ ગયું. અનર્થોમાં હંમેશા ડૂબેલો રહેવાથી દુઃખી, દીન, શિથિલ અંગોનો તે કર્મોના ભારે બોધથી દુઃખી થઈ કરુણ રુદન કરી રહ્યો. તેથી દીર્ઘકાળ સુધી ઉત્તમ યત્નોનો આશ્રય લઈ પરમાત્મા વિષય જ્ઞાનરૂપી બળનો સહારે આનો સંસારરૂપી જળાશયથી ઉદ્ધાર કરવો જોઈએ. એ રાઘવ, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી જ્યારે ચિત્ત મરી જાય ત્યારે જીવ સંસારમાં કદી જન્મ લેતો નથી, કારણ કે તત્ક્ષણ સંસાર સાગરથી પાર થઈ જાય. એ રામ, જેમ સમુદ્રને પાર કરવા માટે નાવિક પાસેથી નૌકા પ્રાપ્ત થાય, તે પ્રમાણે જ્ઞાની મહાત્મા રૂપી નાવિક અને તેમના સત્સંગરૂપી નૌકા દ્વારા ભવસાગર તરી શકાય. તેથી બુદ્ધિમાન મનુષ્યે મરુભૂમિની જેમ જે દેશમાં પરમ શાંતિરૂપ શીતળ છાયા અને મોક્ષરૂપી ફળથી સંપન્ન તત્વજ્ઞ મહાપુરુષરૂપી વૃક્ષ ન હોય ત્યાં નિવાસ ન કરવો જોઈએ.